રાજકોટના જેતપુરમાં એમ્બ્યુલન્સમાં દારૂ ઝડપાયો અને એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો। દારૂની 412 અને બિયરની 210 ટીન જપ્ત કરવામાં આવ્યા તેમજ બુટલેગર સુનિલ દાંધાની ધરપકડ કરવામાં આવી છે તો વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। दारू हेराफेरी माटे बुटलेगरोना कीमिया सामे आव्या छे। मिनरल वोटरनी आड़मां हवे दारूनी हेराफेरी करवामां आवी रही छे। अमदावादना धंधुका पोलीसे दारूनो जथ्थो झड़पी पाड्यो छे। 12,000 थी वधुनी दारू તેમજ बियरनी बोटलो झड़पी पाडवामां आवी छे। पाणीनी बोटलोना जथ्था नीचे दारू संताड़ी हेराफेरी करवामां आवी रही हती तो पोलीसे दारूना जथ्था साथे एक ईसमनी अटकायत करी छे। दमणथी द्वारका लई जवातो हतो दारू અને ત્યારબાદ તપાસ હાથ ધરતા આખો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। आ तरफ भावनगर में पण दारू भरेली कार साथे 3 महिला सकंजामां आवी गई है। पोलीसे महिलाओं सहित 7 नी धरपकड़ करी है। 1,52,000 नो दारू जप्त करायो है। भावनगरना रुवापरी रोड परथी धरपकड़ करवामां आवी है, ज्यां महिला सहित इसमोनी धरपकड़ करवामां आवी है। तो एक तरफ गुजरात में दारूबंधी बातों करवामां आवी रही है, परंतु बीजी तरफ आ दृश्यो जोई लो। राजकोट जेतपुरना अमदावाद शहरना अने बीजी तरफ कार में दारूनी हेराफेरी थई रही है तो क्यांक भावनगरनी आ घटना सामे आवी छे कि ज्यां कार में दारूनी हेराफेरी करवामां आवी रही हती। बीजी तरफ जे पाणीनी लायबा दारूनी हेराफेरी करवामां आवी रही हती अने जे जथ्थो छे ते पण पोलीस द्वारा जप्त करवामां आव्यो छे। तो दारूबंधीनी वातो मात्र कागळ पर होय ते प्रकारनी परिस्थिति अहींया जोवा मळी रही छे। अमरेली में 21 वर्षीय युवकનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। લાઠીના લુવારિયા ગામના યુવકનું મોત નીપજ્યું છે। સિંહ દ્વારા હુમલો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મોડી રાતે મૃત યુવકને અમરેલી સિવિલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો। વહેલી સવારે પીએમ કરી અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી। શંકાસ્પદ મોતને લઈ વન વિભાગનું ભેદી મૌન સામે આવ્યું છે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ આવી શકે છે। तो शंकास्पद मौतनो आ मामलो सामे आव्यो छे, जेमां 21 वर्षीय युवकનું મોત નીપજ્યું છે। संवाददाता राजन अमारी साथे जोड़ाई गया है। राजन, युवकना मौत मामले अनेक शंकाओ उपजी रही है, शुं अपडेट? बिल्कुल, कारण के गई रात्रे जो रीते घटना बनी है लाठी तालुकाना लुवारिया गाम नजीक 21 वर्षीय युवकने નું શંકાસ્પદ મોત થયું છે। પ્રાથમિક અનુમાન એવું છે કે સિંહ દ્વારા હુમલો થયો હોય અને તેનું મોત થયું છે, પરંતુ આખી ઘટનામાં શંકાસ્પદ વસ્તુ એ છે કે મોડી રાત્રે જ યુવકના મૃતદેહને અમરેલી હોસ્પિટલે લાવવામાં આવ્યો। રાત્રે જ પીએમ કર્યા બાદ તેમને અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા, એટલે હાલ અત્યારે શંકાસ્પદ મોત લાગી રહ્યું છે, પરંતુ પોલીસ અને વન વિભાગ આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દાહોદમાં 71 કરોડનું મનરેગા કૌભાંડ અને કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા 4 દિવસ રિમાન્ડ પર તો એપીઓ દિલીપ ચૌહાણ 10 દિવસના રિમાન્ડ પર છે। તો કિરણ ખાબડના પણ રિમાન્ડ રાખવામાં આવ્યા છે। ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા 4 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે એપીઓ 10 દિવસના રિમાન્ડ પર છે। सूरतમાં દુષ્કર્મ કેસમાં ભાજપ નેતા રિમાન્ડ પર છે। કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। યુવતી સાથે બંને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ હોટલમાંથી પુરાવા એકત્ર કરશે, અન્ય સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે। તો ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પોલીસ દ્વારા તમામ જે પુરાવા છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સુરતમાં દુષ્કર્મના આરોપીની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફર્યું છે અને વેડ રોડ પર બનાવેલી નોનવેજની દુકાન તોડી પાડવામાં આવી છે। આદિત્ય ઉપાધ્યાયે ઊભી કરેલી દુકાનનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તો પાલિકાની જગ્યા પર ગેરકાયદેસર ઊભી કરી હતી નોનવેજની દુકાન। સ્થાનિક પોલીસ અને એસએમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે। ભાજપનો વોર્ડ મહામંત્રી હતો આદિત્ય ઉપાધ્યાય। તો દુષ્કર્મના કેસમાં આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ થઈ છે। યુવતીને કેફી પદાર્થ પીવડાવી મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
તો મહીસાગરના લુણાવાડાના મુખ્ય માર્ગ પરથી ગાયબ થયેલી કેનાલને ફરી ખોલવામાં આવી છે। છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર દબાણો તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે મુખ્ય રોડ ઉપરથી પસાર થતી કોલિયા માઇનોર કેનાલ પર ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે। અંદાજિત 14 થી 15 દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સલાયા પંથકમાં હાથ ધરાયું ડિમોલિશન। અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણ દૂર કરતું તંત્ર, ત્યારે સલાયા ખાતે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ પર ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર। ત્યારે સલાયા બંદરના હુસૈની ચોક વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે। તે જે ગેરકાયદેસર દબાણો જે કરી દેવામાં આવ્યા છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સલાયા પંથક વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલયના મોટા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા ડોક્ટર વિક્રાંત પાંડે। વિક્રાંત પાંડે નવી દિલ્હી ખાતે હતા, તો રેસિડેન્ટ કમિશનર ઓફ ગુજરાત અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલયના મોટા સમાચાર। મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે ડોક્ટર વિક્રાંત પાંડે। જ્યારે વિક્રાંત પાંડે નવી દિલ્હી ખાતે હતા, તો રેસિડેન્ટ કમિશનર ઓફ ગુજરાત અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। ગોંડલમાં પુલ પરથી છલાંગ મારી આપઘાતનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલ પુલ પરથી યુવકે છલાંગ મારી। યુવકે અગામ્ય કારણોસર ગોંડલી નદી પરના 30 ફૂટ ઊંચા પુલ ઉપરથી જમ્પ લાવ્યું હતું અને સિવિલ હોસ્પિટલ પુલ પરથી જમ્પ લાવનાર યુવક શનિ નામનો હોવાની વિગતો સામે આવી છે। તો ગોંડલી નદીમાં જમ્પ લાવનાર યુવકને અન્ય યુવકે બહાર કાઢ્યો હોવાની વિગતો સામે આવી છે। ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હવે હાથ ધરવામાં આવી છે। ઉત્તર ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોની સિંચાઈ માટે ધરોઈનું પાણી નહીં મળે અને ધરોઈ ડેમમાં હાલ 42% પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે। ધરોઈમાંથી પીવા માટે પાણી આપવામાં આવશે। મેન્ટેનન્સના કારણે કેનાલો મારફતે અપાતું જે પાણી છે તે બંધ કરવામાં આવ્યું છે। 40% જેટલો પાણીનો સ્ટોક છે। પીવાના પાણી માટે આવનારા ચોમાસા